ગુરુગાથા પ્રસંગ ચાલે છે સુરતના જયરામભાઈ દુધાત્રા અને તેમાંય આરતીની જ્યોતોએ અંધકાર દૂર કર્યો એ ટોપિક ઉપર ચાલે છે, વાત એની ઉપર ચાલે છે. તેમાં હવે આપણે કન્ટિન્યુ આગળ જઈએ તો પુરાણી સ્વામીએ પેલા છોકરાને પૂછ્યું, છોકરો કોણ? જયરામ નામનો, દુધાત્રા સરનેમ છે એની. છોકરા, તારું નામ શું અને ક્યાંથી આવે છે? જયરામે હાથ જોડીને કહ્યું, સ્વામી, મારું નામ જયરામ છે, મારું ગામ નાના વડાલા છે. બોલતા બોલતા જયરામના હૃદયની વાત હોઠે આવી ગઈ. એણે કહ્યું, સ્વામી, મારે ગુરુકુળમાં દાખલ થવું છે. પુરાણી સ્વામીએ કહ્યું, પણ આમ અડધા વર્ષે? જયરામે કહ્યું, સ્વામી, આમ તો હું પટેલ બોર્ડિંગમાં રહું છું, ગુરુકુળની હાઈસ્કૂલમાં ભણું છું. મારા માવતર ગરીબ છે, બોર્ડિંગનું લવાજમ ભરવાની અમારી તેવડ નથી. બોલતા બોલતા જયરામથી રડી પડાયું. બોલો, માણસ ક્યારે આંખોમાંથી આંસુ વહાવતો હશે, વિચાર કરજો હો. હા, કોઈ પણને દુઃખથી રડી પડે ને ત્યારે મારું દિલ દ્રવી જાય છે, વલોવાઈ જાય છે. હા, ખરેખર હું કહું છું. જયરામની આંખમાં આંસુ જોઈ પુરાણી સ્વામીનું દિલ માખણની જેમ પીગળી ગયું. વાહ પુરાણી સ્વામી, વાહ. હા, એ બાળકોની માતા કહેવાતા. પીગળી જાય ને માનું હૃદય પીગળી જાય હો. હા, ખરેખર સાચા સંત એના લક્ષણમાં આ એક લક્ષણ પણ છે, કોઈનું દુઃખ દેખી પર પીડા સહન ન થાય. એવામાં એ વાત્સલ્ય મૂર્તિ સંતની દ્રષ્ટિ જયરામની હથેળી ઉપર પડી. હથેળીઓમાં એમણે ફફોલા પડેલા જોયા. કરુણા મૂર્તિ સંતથી રહેવાયું નહીં. એમણે પૂછ્યું, એલા છોકરા, આ શું છે? જયરામે સંક્ષેપમાં પોતે કરેલી કાળી મજૂરીની વાત કરી. જયરામની વાત સાંભળી પુરાણી સ્વામીનું હૃદય ભરાઈ આવ્યું. બરાબર એ જ વખતે છાત્રાલયનું સંચાલન કરતા શાસ્ત્રી ભક્તિજીવનદાસજી ત્યાંથી નીકળ્યા. પુરાણી સ્વામીએ એમને ઊભા રાખ્યા અને કહ્યું, આ છોકરાને હમણાં જ ગુરુકુળમાં પ્રવેશ આપી દો. હા હા, બીજી કોઈ લાંબી ટૂંકી વાત નહીં હો. આવા સંતની અત્યારે ખાસ જરૂર છે મારા બાપ સ્વામિનારાયણ પ્રભુ. આવા સંતની અત્યારે બહુ જરૂર છે. અહીંયા મોકલો, તમે મોકલો. હા, બરાબર. આ છોકરાને હમણાં જ ગુરુકુળમાં પ્રવેશ આપી દો. કાંઈ બીજી વાત આગળ પાછળ ન જોયો. હા, ગરીબ છે એટલે એનું લવાજમ લેવાનું નથી. હા 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 હા. હે પ્રભુ, આવા સંતને મોકલો, તમે મોકલો. અને ન હોય ને મોકલવાના અત્યારે વાર લાગતી હોય ને તો એવા કોક તૈયાર કરો. તમે હોય એમાંથી તૈયાર કરો. તમે શું ન કરી શકો? બધું જ કરી શકો છો. મોકલવાની વાત તો જ લાંબી રહી ગઈ. પ્રભુ, આવા સંતને તમે અહીંયા તૈયાર કરો. હા, લવાજમ લેવાનું નથી. પુરાણી સ્વામીના આ કરુણા ભરેલા શબ્દો જયરામને અમૃતના વરસાદ જેવા લાગતા હતા. ઉનાળાની ધોમ ધકતી ધરતી ઉપર અષાઢી મેઘ વરસે અને ધરતીનો સંતાપ દૂર થાય એવી દશા આજે જયરામની થઈ હતી હો. પુરાણી સ્વામીના શબ્દોએ જયરામનું હૈયું આનંદથી નાચી ઉઠ્યું. જે આંખમાં દુઃખના આંસુ છલકતા હતા એ જ આંખમાં આજે હરખના આંસુ વરસવા લાગ્યા હો. હા હા હા. પુરાણી સ્વામીની કૃપાથી જયરામને ગુરુકુળમાં પ્રવેશ મળ્યો.
બીજા શબ્દોમાં કહીએ તો જયરામને સાચું ઘર મળ્યું. જયરામ જેવા હજારો વિદ્યાર્થીઓના જીવનમાં ડોકિયું કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલ ગુરુકુલ ગરીબ પરિવારો માટે કેટલું આશીર્વાદરૂપ સિદ્ધ થયું છે. વાત એમ થાય છે કરું કે ન કરું, કરું કે ન કરું. વાંચતા વાંચતા મને વિચાર ઘોડાતા હતા, કરું કે ન કરું, કરું કે ન કરું. પણ હવે કરી દેવા દો. આજથી 50 વર્ષ બરાબર આ સેવકે ગુરુકુલમાં 6, 7, 8, 9 અને 10, સાડા 9 કહો ને, 10માં તો હું સાધુ થઈ ગયો હતો. એટલે 10માં સાધુ થઈ ગયો 4 વર્ષ. 4 વર્ષ ગુરુકુલમાં અભ્યાસ કર્યો. 10મો ધર્મ સાધુ તરીકે અભ્યાસ કર્યો. એટલે એ વાત તો ભૂલી જાઓ. 1 પૈસા લવાજમ પેઠે 1 રાતી પૈ ભરેલી નથી. ગુરુકુલમાં 1 પૈસો લવાજમ પેટે ભરેલો નથી. આ સેવકે બોલો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી વગેરે સંતોની કૃપા અને અભ્યાસ 9 પૂરો થયો અને 4 ધામની યાત્રા 56 દિવસની. 4 ધામ એટલે બદ્રીનારાયણ, કેદારનાથ એ નહીં. 4 ધામ એટલે અહીંથી પેલું ધામ દ્વારિકા, બીજું ધામ હતું મને કર્મશ ખબર નહીં પડે, રામેશ્વર અને જગન્નાથપુરી અને બદ્રીનારાયણ. આ 4 ધામ હતા. પેલું ધામ તો દ્વારકા, એ મને ખબર છે. આ 4 ધામની યાત્રા પણ 1 પૈસા ભેરા વિનાની કરેલી છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આ સેવકને બહુ એટલે બહુ નજીકથી રહી અને સેવતા હતા. હા બોલો. આ ગુરુકુલ હો. હા, આ નહોતું મારે કહેવું, પણ હવે પ્રસંગ આવ્યો એટલે કહી દીધું. જયરામભાઈને કીધું કે ભાઈ આના 1 પૈસો લેશો નહીં, ફત રાખી દો. એ સંત મહારાજને હું પ્રાર્થના કરું, આવા સંત મોકલજો તો ખરા, પણ અત્યારે જે છે ને એમાંથી હોતે તૈયાર કરો. હા, તૈયાર કરો મહારાજ, તમે તૈયાર કરો. મારે તો સેવક ધર્મ છે, મારે કાંઈ તમને આજ્ઞા થોડીક કરવાની હોય પ્રભુ. હા, હું તો તમારી આગળ નિવેદન કરું, વાત કરું તો જા જીવ છે ને સુખી થાય અને ભગવાન તમારું ભજન કરે. અહીંયા એ ટોપિક પૂરો થાય છે. હવે આગળ ટોપિક આવે છે, ગુરુકુલમાં જયરામની શક્તિઓ ખીલી. લ્યો, પછી તો જયરામભાઈ એ વ્યવસ્થાપકમાં આવી ગયા. અભ્યાસ 11 પૂરો થયા પછી, અને આ સેવક 7મા 8મા ધોરણમાં. અમે એક જ રૂમમાં રહેતા. એ અમારા મોનિટર હતા, હું વિદ્યાર્થી હતો. જયરામના જન્મજાત શક્તિઓ પડેલી હતી. જયરામની અંદર જન્મજાત શક્તિઓ પડેલી હતી. ગુરુકુલના વાતાવરણે એ જન્મજાત શક્તિઓને ખીલવવાનો અવસર આપ્યો. ગુરુકુલમાં જયરામનું ઉત્તમ જીવન ઘડતર થવા લાગ્યું. જયરામ ભણવામાં તો હોશિયાર હતો જ, સાથે સાથે એમાં જન્મજાત અભિનયન કળાઓ પણ હતી. ગુરુકુલના સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંચાલન કરનારા પાર્ષદવર્ય કનુ ભગત અને પુરાણી બાલકૃષ્ણદાસજીએ જયરામની અભિનયન કળાને પારખી લીધી અને જયરામને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડ્યો. જયરામને અહીંયા જોડ્યો અને મને ક્યાં જોડ્યો કહી દઉં? પ્રિન્ટિંગ પ્રેસમાં.
આ બધું જે છાપખાના હોય ને પ્રિન્ટિંગ એમાં કોઈની પણ મિમિક્રી કરવામાં જેરામ નંબર 1, કોઈ પણ પાત્રને અનુરૂપ અભિનય કરવામાં જેરામને કોઈ ન પહોંચે. જેરામમાં સભા સંકોચનું નામો નિશાન નહીં. એને સંવાદ ગોખવા ન પડે. એના હૈયામાંથી સંવાદ સહેજે ઉઠતા રહે. જેરામે અનેક ગંભીર તેમજ રમૂજી પાત્રો ભજવ્યા છે. એમના ચુંદડિયા બ્રાહ્મણના પાત્રે ધીર ગંભીર શાસ્ત્રીજી મહારાજને ખડખડાટ હસાવ્યા છે. તો સંસ્કાર કી બલિહારી નાટકમાં જેરામના પ્રભુદાસના પાત્રે હજારો પ્રેક્ષકોને રડાવ્યા છે. ભલા ભોળા ભંડારી સ્વામી હરિપ્રસાદ દાસજી સાંસ્કૃતિક કાર્યક્રમના વિદ્યાર્થીઓને ભવાયા કહેતા. પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ દાસજી જેરામને લાડમાં ભગવાનનો ભવાયો કહેતા. ગુરુકુલમાં દાખલ થયા પછી જેરામ સર્વ સંતો અને શિક્ષકોનો લાડકો બની ગયો. તો ગુરુકુલમાં જાત જાતની સેવા પ્રવૃત્તિઓ રહેતી. જેરામ અભ્યાસ તો કરતો જ સાથે સાથે સેવાઓ પણ એટલી જ કરતો. વિદ્યાર્થીઓના જીવનમાં SSCનું વર્ષ અતિ મહત્ત્વનું ગણાય. નવાઈની વાત એ હતી કે આ વર્ષે જેરામે અભ્યાસ કરતાં સેવાને વિશેષ મહત્ત્વ આપ્યું હતું. એને નક્કી કર્યું હતું કે જે થવું હોય તે થાય, પણ પાસ થાવ કે ન થાવ, પણ મારે સેવા કરીને સ્વામી જેવા સંતને રાજી કરી લેવા છે. આ બાજુ જેરામના માતુશ્રી સંતોકબાને ચિંતા હતી કે છોકરો આ છેલ્લું વર્ષ પાસ થઈ જાય તો સારું, નહીંતર આટલા વર્ષની મહેનત દળી દળી ઢાંકણીમાં ઉઘરાવવા જેવું થશે. ઓછી મહેનત હોવા છતાં જેરામ SSCમાં સારા માર્કે પાસ થયો. ત્યારે કનુ ભગત વગેરે સર્વેને આશ્ચર્ય થતું હતું. આ કેવળ અને કેવળ જેરામે કરેલી સેવાનું ફળ હતું. જેરામની સાથે કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓ હોવા છતાં એમણે આખું વર્ષ મહેનત કરી હતી. પુસ્તકમાંથી માથું ઊંચું નહોતું કર્યું. છતાં દુઃખદ વાત એ હતી કે તેઓ SSCમાં ફેલ થયા હતા. આધુનિક શિક્ષણ જગતના ધુરંધરોએ પ્રાચીન ગુરુકુલ શિક્ષા પદ્ધતિ અંગે ઘણું સંશોધન કરવા જેવું છે અને ઘણું શીખવા જેવું છે. અહીંયા આપણે વિરામ આપીએ. એક જ મિનિટમાં કહી દઉં કે આમાં જે જેરામભાઈની વાત આવીને એવી સેમ વાત, મારો ટોપિક જુદો હતો પણ બાકી સેમ હતું. હા, બાકી સેમ. સેવાનો ટોપિક મારો જુદો હતો, બાકી બધું સેમ હતું. જય સ્વામિનારાયણ. આ ટૂંકમાં તમને કીધું. આગળની વાત નેક્સ્ટ.